સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદના કારણે લીલા શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાવા અને રોગચાળાની અસરને કારણે શાકભાજીના ઉતારામાં મોટો ઘટાડો નોંધાયો છે। વડાલીનું ભગીરથ શાક માર્કેટ લીલા શાકભાજીનું મોટું હબ ગણાય છે, પરંતુ અહીં પણ આવક અડધાથી ઓછી થઈ જતા હોલસેલ બજારમાં ભાવ વધ્યા છે। તેની સીધી અસર રિટેલ બજાર પર જોવા મળી રહી છે। ભીંડા, ફુલાવર, મરચા, ટમેટા, દૂધી, કારેલા સહિતના લીલા શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું કિચન બજેટ ખોરવાયું છે। બીજી તરફ મોંઘા ખાતર, બિયારણ અને દવાના ખર્ચ વચ્ચે પાકનો ઉતારો ઘટતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। વરસાદ હજુ યથાવત રહેશે તો શાકભાજી પકવતા ખેડૂતોને વધુ મોટું નુકસાન થવાની ભીતિ છે। તંત્ર દ્વારા વહેલી તકે પાક નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। વરસાદના કારણે માલ ઓછી આવકના કારણે ભાવ ઊંચા હોય છે શાકભાજીના। પછી શિયાળામાં સસ્તું જાય છે, પણ અત્યારે ચોમાસાના 2-3 મહિના એવા હોય છે કે શાકભાજીના ભાવ બહુ ઊંચા હોય છે અને જેવી ક્વોલિટી હોય એવો ભાવ મળે છે। ગુજરાતભરની અંદર અવિરત વરસાદ થયો। વરસાદના લીધે જે બહારથી શાકભાજી આવતી તે પણ નથી આવી શકતી। સાથે સાથે જે ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે અને શાકભાજીની આવક ઓછી થતાં શાકભાજીના ભાવ ઉચકાયા છે। અવિરત વરસાદના કારણે જે શાકભાજીનું હબ કહેવાય તો ખેડૂતોને મોટા પાયે શાકભાજીમાં નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીના ભાવ વધ્યા છે। પરંતુ ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એ ખેડૂતો સામે સરકાર જોવે એવી સૌ ખેડૂતોની માંગ છે। પહેલાં શાકભાજીના ભાવ ઓછા હતા તો અમે શાકભાજી ખરીદતા લઈ જતા। હવે શાકભાજીના ભાવ બહુ ઊંચા પડે છે તો અમારે શું કરવાનું? લઈ જવાનું કે નહીં લઈ જવાનું? ખાવાનું કે નહીં ખાવાનું? અત્યારે કઠોળ બનાવવાનું કે શું? હવે અમારે શાકભાજીનો ભાવ એટલા ઊંચા છે તો અમારે સીધું અસર પોકેટ મની ઉપર પડે છે।